એક ઘરની અંદર માજી જીવ જાતો તો અને કાંઈક બોલવા ગયા, બોલી હકતા નહોતા. ડોક્ટર આવીને કીધું 15,000નું ઇન્જેક્શન દઉં, મારી બે શબ્દ બોલશે ને પછી વયા જશે. છોકરાઓ કે દઈ દ્યો 15,000ના તમ તારે 20 લઈ લ્યો, કારણ કે માજીએ બહુ ભેગું કર્યું છે, ક્યાંક હંતાડ્યું હોય તો અમને કહી દઈએ 2 શબ્દમાં. માજી કાંઈક કહેવા જાય છે, વળી ક્યાંક હંતાડ્યું હોય તમને મળી જાય. એ 15,000નું ઇન્જેક્શન દીધું, માજી 2 શબ્દ બોલ્યા. એ બધાય અહીંયા શું ઊભા છો, રસોડામાં જોવો, મીંદડી બોલે ત્યાં માજીનો જીવ વયો ગયો. અંતે સા ગતિ, જેવું બોલીને જેવું વિચારી એવા થાય. હવે તમે જ માજી બીજા જન્મમાં શું બનશે, શું બનશે? હા, જેવું માંગી જેવું વિચારી છેલ્લે આજ તો પછી ભગવાનને તીર્થમાં આવીને એમ કહે અત્યારે તો મારી બુદ્ધિ ઠેકાણે છે. તીર્થના દેવોને પ્રાર્થના કરીને કહેવાને કે છેલ્લે મારી બુદ્ધિ ઠેકાણે રહીએ. એટલે તો વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય કે સમય સુધારજે મારા વાલા, સમય મારો સાધજે વાલા, કરું હતો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કરાવાલા. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનો ભાર. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનો ભાર. એવે સમય મુખ ભક્તિ દેજે, એવે સમય મુખ ભક્તિ દે દે. જે ભક્તિ જ્ઞાન દેજે ભક્તિ જ્ઞાન. સમય મારું સજીવાલા, કર્યું તો કાલા. સમય મારો સાધ જે વાલા, કરું હું તો કાલા વાલા. છેલ્લે તો ભગવાન ઈ જ છે, સ્મરણમ અંતકાલે તું દેહી મે મધુસૂદન. મેં જેટલા પૂર્ણ કર્યા છે એ ભગવાન હું તારી પાસે વિનંતી કરું છું કે બસ હું ભક્તિ કરું, હું ભજનમાં રહું, અંતિમ સમયે હું તારું નામ લઉં.